અરવલ્લીની ભિલોડા તાલુકા પંચાયતની બેઠકમાં હોબાળો મચી ગયો। કોંગ્રેસની સત્તા વચ્ચે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા। સ્પીકરના અભાવે અવાજ ન સંભળાતા ભૂલ થઈ। કોંગ્રેસના સદસ્યોએ ભાજપના ઉમેદવાર માટે હાથ ઊંચા કરી દીધા। કોંગ્રેસના 13 સદસ્યોએ સામાન્ય સભા મોકૂફ રાખવા માંગ કરી છે। સદસ્યોએ બહેમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને આ અંગે રજૂઆત કરી। કોંગ્રેસના મહિલા પ્રમુખના પતિની મનમાની જોવા મળી। સામાન્ય સભામાં ટીડીઓ પાછળ બેસી ગયા। પ્રમુખના પતિ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઉભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે। એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે। એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે અને 13 સભ્યો આ ગૃહની અંદર 2/3 સભ્યોએ એવી માગણી કરી છે કે ભાઈ આ જે સામાન્ય સભા છે આજે મોકૂફ રાખી અને અગાઉના સમયગાળાની અંદર પાછી સામાન્ય સભા રાખવામાં આવે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે લોકશાહી જીવંત રાખવા માટે